હેલો એવરીવન, એનવાય કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું માવાનો કે ચોકલેટનો ઉપયોગ કર્યા વગર અથવા કોઈ પણ લોટનો ઉપયોગ કર્યા વગર ચોકલેટ બરફી। ચોકલેટ બરફી નાના બાળકોથી લઈ મોટાને ખૂબ જ ભાવશે। તો સિમ્પલ રીત સાથે આપણે ચોકલેટ બરફી બનાવવાનું ચાલુ કરીએ। તો અહીંયા મેં કપના માપથી 2 કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે। જે કપથી મિલ્ક પાવડર લીધું છે તેનું અડધું એટલે કે 1 કપ દૂધ લીધું છે, સાથે અડધો કપ ખાંડ લેવાની છે, 1/4 કપ કોકો પાવડર લીધો છે। તો અહીંયા આપણે ચોકલેટનો ઉપયોગ નથી કરતા, ફ્લેવર માટે અહીંયા કોકો પાવડર ઉમેરવાના છીએ। 2 ચમચી ઘી લેવાનું છે। હવે સૌથી પહેલાં મિક્સર તૈયાર કરવા માટે મિક્સિંગ બાઉલમાં 2 કપ મિલ્ક પાવડર ઉમેરશું અને ગળપણ માટે અડધો કપ ખાંડ ઉમેરશું। મિલ્ક પાવડર પણ મીઠો હોય છે એટલે ખાંડનું પ્રમાણ ઓછું રાખવું। હવે ચોકલેટી ફ્લેવર આપવા માટે અહીંયા મેં 1/4 કપ જેટલો કોકો પાવડર ઉમેર્યો છે। કોકો પાવડર તમે ગમે તે કંપનીનો લઈ શકો છો અને કોકો પાવડર માર્કેટમાં સહેલાઈથી મળી રહે છે। હવે 1 કપ દૂધ ઉમેરશું। દૂધ બધું આપણે ઉમેરી દઈશું। ગરમ દૂધનો ઉપયોગ નથી કરવાનો અથવા ઠંડા દૂધનો પણ ઉપયોગ નથી કરવાનો। રૂમ ટેમ્પરેચર પર હોય, ન વધારે ઠંડુ કે ન વધારે ગરમ એ દૂધનો ઉપયોગ કરવાનો છે। બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું। અહીંયા મેં વિસ્કરનો ઉપયોગ કર્યો છે અને ગાંઠા ન વળે એ વાતનું ધ્યાન રાખવું। તો અહીંયા મેં એકદમ સ્મૂથ મિક્સર તૈયાર કરી લીધું છે, તમે જોઈ શકો છો। અને ચમચીથી બતાવું તો મિક્સરમાં જરા પણ ગાંઠા નથી। આ રીતે એકદમ સ્મૂથ અને લમ્સ ન હોવા જોઈએ એ રીતનું મિક્સર તૈયાર કરવાનું છે। ચોકલેટ બરફી માટેનું મિક્સર તૈયાર છે। હવે પેનમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરશું અને ઘીને આપણે ગરમ થવા દઈશું। ઘી પીગળી ગયું છે તો હવે આપણે તૈયાર કરેલું બરફીનું મિક્સર ઉમેરશું અને મિક્સર ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે મિલ્ક પાવડર હોવાના લીધે ગાંઠા ન હોવા જોઈએ મિક્સરમાં। હવે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર મિક્સરને ઘટ થાય ત્યાં સુધી થવા દઈશું। તો અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને સતત ચલાવતા રહેવાનું છે। મિક્સર થોડી જ વારમાં સરસ એવું થીક થઈ જશે। આ બરફી તમે માવાનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો, પણ અહીંયા આપણે મિલ્ક પાવડરમાં બનાવીએ છીએ એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મિલ્ક પાવડર તળિયે બેસી ન જાય એ વાતનું ધ્યાન રાખવું। મિક્સરને કૂક થતાં મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 3 મિનિટ જેવું થઈ ગયું છે અને મિક્સરની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં થોડી થીક થઈ ગઈ છે। મિક્સર જેમ થીક થશે તેમ તેમાં લમ્સ થતા જશે એટલે મિલ્ક પાવડર હોવાને લીધે આપણે સતત ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ વચ્ચે વચ્ચે આપણે ધીમી કરતા જવાનું છે। ચોકલેટ બરફીમાં તમારે ડેસિકેટેડ કોકોનટ ઉમેરવું હોય તો તમે આ સમયે ઉમેરી શકો છો અને વધારે નથી ઉમેરવાનું। 1/4 કપ જેટલું એટલે કે 4 ચમચી જેટલું જ ઉમેરવાનું છે। હવે બેટર પહેલાં કરતાં થીક થઈ ગયું છે, પણ હજી આપણે બરફી માટેનું મિક્સર રેડી નથી થયું, તો હજી આપણે 3 થી 4 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દઈશું। મિક્સરને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર કૂક થતાં લગભગ અહીંયા 6 થી 7 મિનિટ જેવું થયું છે અને મિક્સર હવે પેનની સપાટી છોડવા લાગ્યું છે। અહીંયા મેં નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે એટલે મિક્સર પેનમાં વધારે ચોંટતું નથી અને તમે જોઈ શકો છો હવે મિક્સર પણ રેડી થઈ ગયું છે। તો મિક્સરમાંથી બરફી સેટ થશે કે નહીં એ ચેક કરવા માટે થોડું મિક્સર આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને મિક્સરમાંથી ગોળી આપણે તૈયાર કરી લેવાની છે। તો આ રીતે તમે જોઈ શકો છો હું ગોળી વાળું છું તો હાથમાં જરા પણ મિક્સર ચોંટતું નથી। તો બરફી માટેનું મિક્સર રેડી છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। પ્લેટને ઘીથી ગ્રીસ કરી લીધી છે અને તમે કોઈ પણ બોક્સમાં પણ બરફીને સેટ કરી શકો છો। હવે બરફીનું મિક્સર ઉમેરશું। બરફીના મિક્સરને ઇવનલી સ્પ્રેડ કરી લઈશું। તો અહીંયા પ્લેટમાં બરફીના મિક્સરને લેવલમાં કરી લીધું છે। હવે ઉપરથી આપણે બદામની કતરંગ ઉમેરશું અને સાથે આપણે ક્રશ કરેલા પિસ્તા ઉમેરશું। તો અહીંયા કોઈ પણ નટ્સનો ઉપયોગ કરી શકો છો। તમે જોઈ શકો છો એકદમ સરસ લુક આવે છે। સ્પેચ્યુલાના મદદથી ડ્રાયફ્રૂટને પ્રેસ કરી લેવાના જેથી બરફી સેટ થતી વખતે ડ્રાયફ્રૂટ પણ સારી રીતે બરફીમાં સેટ થઈ જશે। હવે બરફીને આપણે 2 કલાક માટે ઠંડી થવા દઈશું। 2 કલાક પછી આપણે પીસ કરી લઈશું। પીસ કરું તેમાં તમે જોઈ શકો છો બરફી એકદમ સોફ્ટ તૈયાર થઈ છે। તો અહીંયા પીસ કરી લીધા છે અને હવે બરફીને કાઢીને બતાવું તો એકદમ સોફ્ટ બરફી તૈયાર થઈ છે। બરફીના પીસના 2 ભાગ કરીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા પીગળી જાય તેવી બરફી તૈયાર થઈ છે। તો આ સહેલી રીત સાથે તમે પણ ચોકલેટ બરફી બનાવશો તો તમારી બરફી પણ પહેલી જ વારમાં પરફેક્ટ તૈયાર થશે। બરફીની રેસીપી ગમી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।